હવે એમના માતા અને પિતા ચંપાબેન ને અરવિંદભાઈને વિનંતી કરી કે અહીંયા આવે. ચંપાબેન ને અરવિંદભાઈ આવો. ચંપાબેન આવો. ચંપાબેન બેન તમારી રીતે ઊભા થઈ જાવ બેન. અમે બધા મહિનો દિવસ પછી તમે તમારે જ એકલા જ રહેવો. તમે કોઈ આમાંથી કોઈ વ્યક્તિ આવે તો મને કહેજો જોઈએ બેન. તમારે દુઃખ ભૂલવું જ પડશે, એના માટે કોઈ રસ્તો જ નથી. આમાંથી ફૂલ લઈ લો બને ફૂલ લઈ લો. ઉભા મૂકી દો. ફૂલ લઈ લો. ફૂલ લઈ લો બેન. ભાનમાં આવો બેન, એ જરૂરી છે બેન. અહીંયા તથાગત બુદ્ધને ફૂલ અર્પિત કરી દો બંને સાથે મળીને. તથાગત બુદ્ધને ફૂલ અર્પિત કરો બેન. કરો અર્પિત, ફૂલ અર્પિત કરો. બેભાન થઈ જાવ માં બેન. અઘરી વસ્તુ છે પણ આ સિવાય આપણી પાસે રસ્તો નથી સ્વીકાર સિવાય. આ લો હાર છે ને એ બાબા સાહેબ આંબેડકરને પહેરાવી દો. માવળી બાજુ જવું પડે તો ઉપરથી વયા જાય. પહેરાઈ જશે ને પછી હેરકો કરી દેજો. ઓલા ગ્લાસ ને બધું બહાર કાઢી હેરકો કરજો ને ગ્લાસ ને ઓલું કરી લે લો. હાલી અહીંયા હાથ બેન. તમારે જો હિંમત રાખવી જ પડશે. હિંમત રાખ્યા સિવાય કઈ વસ્તુ હિંમત રાખવાની. તમે હિંમતવાન છો. આપણે કલાક તમે જોવું જોઈએ વસ્તુ. આ કમી બહુ મોટી કમી છે પણ એના સિવાય આપણી પાસે રસ્તો નથી. માં બહુ મોટી વસ્તુ છે બેન, સમજી શકાય વસ્તુ. અને અત્યારે તમારી પરિસ્થિતિ ખબર છે પણ આપણી પાસે વિદર વારવા સિવાય કોઈ રસ્તો જ નથી. કોઈ રસ્તો નથી. હવે બેસી જાઓ, જગ્યાએ બેસી જાઓ. ફૂલ પછી બધા બોલાવશો. ત્યાં આગળ જ બેસાડી ગયો. ત્યાં ભલે બેસી જાય, ગાદલા ઉપર બેસી. દાદી ગૌરીબેન આવે. ગૌરીબેન દાદી આવી જાવ. અને સાથે પાયલબેન ને પિયુષભાઈ પણ આવી જાય. અને નેહાબેન ને સાવનભાઈ ને વીણાબેન ને નયનભાઈ આવો. દાદી સાથે આવી જાવ બધા. પાયલબેન ને પિયુષભાઈ, નેહાબેન ને સાવનભાઈ અને વીણાબેન ને નયનભાઈ. આ દીકરા જ છે, જમાઈ દીકરા જ છે બેન. તમારે ત્રણ દીકરા છે બેન. તમારે ત્રણ દીકરા છે. આ દીકરો ગયો ને 3 દીકરા છે તમારે. પાયલબેન, પિયુષભાઈ, નેહાબેન, સાવનભાઈ, વીણાબેન ને નયનભાઈ. આમાંથી ફૂલ લઈ લો. બોલા બધા નામ છે, આવશે જ કે લઈ લો. ફૂલ લઈ લો બધા. તમે ફૂલ લઈ લો બધા. તથાગત બુદ્ધને ફૂલ અર્પિત કરો. ફૂલ અર્પિત કરજો. તથાગત બુદ્ધને લઈ લો બેન. તથાગત બુદ્ધને ફૂલ અર્પિત કરજો. આમ બે હાથે આમ અર્પિત કરજો. બે હાથે અર્પિત કરજો. ફૂલ અર્પિત કરજો. બાબા સાહેબ આંબેડકરને ફૂલ અર્પિત કરજો. ભેગા મળીને કરજો અર્પિત બાબા સાહેબ આંબેડકરને. કરજો અર્પિત બાબા સાહેબ આંબેડકરને. એક સાઈડ ખૂણામાં રહે તો પહેરાવજો. માં પહેરાવજો. માં વિદર વાળી માં તમે હિંમત હારી જશો તો આને કોણ હિંમત આપી છે? હિંમત રાખવી જ પડશે. ખબર છે હાથે જૂજ છે અને કાળજી કપ છે પણ આપણી પાસે રસ્તો નથી. એક બાજુ રાખી દો ચાલશે ને તો મોટું જકાઈ જશે. આ સાઈડમાં છે ને એક બાજુ જ રાખી દો. આમ ખૂણામાં હા એમ રાખી દો. ઓલા લોકોને પણ હાથ દઈ દો. આવો પાછો આવો બેનો બધા આવો. આવો બેન આવો. બેટા આવો બેન. હિંમત રાખો બેન. હિંમત રાખો. આવો બધા ભેગા થઈ જાય. એક બાજુ ફેરાવો. બધા ભેગા મળી.
આ દાદી એ હાર છે ને પહેરાવી ગયો જેવી તો એક હાર અમિતભાઈ હાર આપે અહીંયા બધા ભાઈ ની ક્યાં જતા ઓલું ઓલું હા કાંઈ વાંધો નહીં કોઈ ચિંતા નહીં કરી મીણબત્તી નહીં વાંધે ગયો હારે અહીંયા પહેરાવી ગયો હારે રમેશભાઈ હેલ્પ કરો ઓલો હાર મોકલો લેવો તો મોકલો લેવો આવી જશે ને પાછળ આવે હા બેસી અથવા તો ભાવંજલિ અભિવ્યક્ત કરજો કે કઈ વાંધો નહીં કરજો ભાવંજલિ બધું એક બાજુ બેન એક બાજુ રાખજો પછી હા હું જેમના નામ બોલું અહીંયા આવી જશે દીપ પ્રાગટ્ય માટે અરવિંદભાઈ ઉભા થાવ અરવિંદભાઈ રમેશભાઈ ને શાંતિબેન રણજીતભાઈ ને જમનાબેન બેસતા જાજો બેન હવે રણજીતભાઈ ને જમનાબેન ભીમાભાઈ ને પૂરીબેન મેપાભાઈ સવિતાબેન દિનેશભાઈ કંચનબેન કાંતિભાઈ વનિતાબેન બેન 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 એમ બેન એવું અઘરું થઈ જાય બેન તમે મમ્મી પપ્પા સામે જો દીકરીઓને તો પપ્પા આ ક્યાં રડીને કે બેન બેન ભાનમાં આવો બેન એમ નહીં કરો બેસાડી ગયો રમેશભાઈ બેસાડી ગયો દીકરીઓને બેસાડી ગયો બેસી જા બેટા જો મારે તમને નમ્ર વિનંતી છે કે આ બહુ અઘરી વસ્તુ છે એક દિવસમાં આપણે નીકળવાનું નથી આવે 2-3 દિવસ સમય જશે એટલે નીકળાઈ જશે બહુ અઘરી વસ્તુ છે પણ અમારે તમારી હારે રડવા નથી બેસવાનું તો તમને કોણ આવી રીતે સાંત્વના આપશે દીપ પ્રાગટ્ય કરવાનું છે દીપ પ્રાગટ્ય બેન ઉભા રહ્યો હમણાં ઉભા રહ્યો બાકસ લઈ લો બાકસ ક્યાં ગઈ